બનાસકાંઠાના પાલનપુરમાં 79 તોલા સોનું પાછું ન આપવું પડે એટલે ફર્નિચર વેચતી મહિલાએ પતિ સાથે બે ભાડૂતી યુવકો સાથે મળી હત્યા કરી લાશ કોથળામાં ભરી ટુકડા કરી વર્ષોથી બંધ દુકાનમાં સળગાવી દીધી। ખુલ્લામાં ફર્નિચર વેચતી જગ્યાથી એક્ટિવા બંધ હાલતમાં મળ્યું અને સમગ્ર ભેદ ઉકેલાયો। વેપારી મહિલા અને બે યુવકોની શંકાના આધારે અટકાયત કરી છે। પાલનપુરમાં હાઈ પ્રોફાઇલ મર્ડર કેસ સામે આવ્યો છે, જેમાં ચૂંટણીમાં સરકારી વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના વર્ષોથી કોન્ટ્રાક્ટ મેળવનાર વસંતભાઈ આકેડીવાળાની રવિવારથી ગુમ પત્ની શાંતિબેનની હત્યા કરાયાનો ચોંકાવનારો ખુલાસો થયો છે, જેની ઉપર સૌથી વધુ વિશ્વાસ હતો। તે જ મહિલાએ મિત્રએ 2 લાખ રોકડા રૂપિયા અને 79 તોલા સોનું પાછું ન આપવું પડે એ માટે તેના સાથીઓએ ઉઘરાણીથી બચવા કાવતરું રમી હત્યા કરી છે। 3 દિવસ ગુમ થયેલી શાંતિબેનની એક્ટિવા બંધ હાલતમાં જ્યાંથી મળી હતી ત્યાંથી હત્યાનો ભેદ ઉકેલાયો છે। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। પરિવારજનોએ પશ્ચિમ પોલીસ મથકે આક્રંદ મચાવ્યો હતો અને માસ્ટર માઇન્ડ આરોપીઓ શોધી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પાલનપુરના ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા વેપારી વસંતભાઈ આકેડીયાવાળાની પત્ની શાંતિબેન રવિવાર રાત્રે 8 વાગ્યાથી ગુમ હતા। 22 માર્ચે શાંતિબેન ઘરેથી બહાર નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। તપાસ દરમિયાન રેખાબેનની દુકાન પાસે પાર્ક કરેલી એક્ટિવા મળી આવી અને સીસીટીવીમાં શાંતિબેન દુકાનમાં પ્રવેશતા દેખાયા, પરંતુ બહાર આવતા જોવા મળ્યા ન હતા। આથી શંકા મજબૂત બની હતી। પોલીસ પૂછપરછમાં રેખાબેને કબૂલાત કરતા જણાવ્યું કે આશરે 79 તોલા સોનાના દાગીના તથા 2 લાખ રૂપિયા આપ્યા હતા। રેખાબેને પશુપાલનના ધંધા માટે આ રકમ લીધી હતી અને નફામાં ભાગ આપવાનો વાયદો પણ કર્યો હતો। શાંતિબેન વારંવાર દાગીના અને નફાની માંગ કરતી હોવાથી તેમને પોતાના પતિ તથા 2 ભાડૂતી વ્યક્તિઓ સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું। પ્રસાદમાં નશીલો પદાર્થ આપીને ક્લચ વાયરથી ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી, જે બાદ પહેલા લાશને દેલવાડા નજીક લઈ જઈ સળગાવી નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં લોકોની અવરજવર વધારે હોવાથી રેખાબેન ત્યાં ઉતરી ગઈ અને બંને યુવકો લાશ ભરેલો કોથળો લઈ હનુમાન ટેકરીથી એરોમા સર્કલ જતા વચ્ચે આવતા વર્ષોથી બંધ ટાફે ટ્રેક્ટરવાળી જગ્યામાં લાશના टुकड़ा करे पेट्रोल नाखीने सळगावी दीधी हती। इससे बात करके गई ना तो पता नहीं किधर गई थे। फिर ऐसा बोला तो मैं किधर ठीक है, तो क्या हुआ तो कि वहाँ के पुलिस में को पूछताछ कर रही है, तो हम वहाँ पुलिस चौकी जावे आवे तो तुम इधर आओ, 2-3 इंसान तो वहाँ रुकना और हम पुलिस चौकी में जाएंगे आएंगे और इधर का ध्यान रखना। तो हम तो आए ऐसा। ये किसका? तेजा और रेखा। तेजा का और रेखा। तेजा और रेखा का है। तेजा और रेखा कहाँ का रहने वाले? तेजा और रेखा अहमदाबाद। आपका क्या जात कौन છે? मारवाड़ी राजस्थान। हम तो અમે અમદાવાદના જ છે અને બાપ દાદા રાજસ્થાનમાં રહે, પણ અમે અમદાવાદમાં જ રહેવા છીએ। કેટલા સમયથી અહીં રહો છો? એ 15-20 સાલથી અહીંયા રહી છે। 15-16 છે હોરો વર્ષે 16 વર્ષથી 15-16 વર્ષ જેવું થયું છે। અહીંયા ધંધો કરે છે, આ રાત દિવસ કરે છે। આ લોકોથી સંબંધ ક્યારે કેટલા સમયથી છે? એ તો અમને ખબર નહીં। તો રેખાને જ્યારે અમે સામે રહેતા હતા ને ત્યાંથી સંબંધ ત્યારનો સંબંધ છે। રેખાના તમારા સાથે શું સંબંધ છે? રેખામાં બેન છે। શું થાય રેખા તમારું? મોટા બેન। કઈ રીતે? મારા પપ્પાની છોકરી છે, બેન છે મારી। તમે મોટા મામા? હા। શું નામ એમનું? એમનું રેખાબેન દાનાભાઈ મકવાણા। આમ તો એમના લગ્ન તેજાભાઈ। જાતે કેવા? જાતે મકવાણા છે અમે। મકવાણા એટલે? મારવાડી મકવાણા એટલે કેવા? આમ શેમાં આવો? કઈ કાસ્ટમાં આવો? ઠાકોરમાં આવ્યા અમે। હે? મકવાણા બાવરી સમાજ છે ને અમારી, તે રાજસ્થાન બાબરી છો ને? રાજસ્થાન બાલોતરા ગામના રહેવાસી છે। પણ મૂળ તો બાબરી ને? છપ્પનિયો કાળ પડ્યો હતો ને ત્યારે છારા કોણ તો? છારા? હા તો છારામ ના? છારામ ને આવો તો પછી ના એ તો બરોબર। આમ એની કોઈ હશે ને કોઈ? આ બધું કરવાનું કારણ શું છે? હા, હવે આવું નહીં, સંબંધો સારા હોય ને આટલા 15 વર્ષથી બીજાને ઓળખતા હોય તો આવું બધું કરવાનું કારણ શું? લેતી દેતી હોય થોડી, આજકાલની થોડી લેતી દેતી કરે છે।
એ તો કોણ લેતી દીધી કરતું કોણ કરતું રેતી દેતીમાં તો વસંતભાઈ જોઈશી બી લીધેલા છે અમે પૈસા, પછી એમના જોઈશી બી રેખા દીદીએ લીધેલા છે. એવી લેતી દેતી તો અમે સામે હતા જ ને, ફર્નિચરની દુકાન હતી ત્યાં અમે લેતી દેતી. એમને પેલા એમના મિસિસ છે ને, શું નામ? કોણ વસંતભાઈના મિસિસ નામ શું? એમના મિસ્ત્રીના શાંતિ દીદી છે. એમના જોડે કેટલા પૈસા લીધા છે? એમના એટલી બધી માહિતી એ બેન પડી હતી, એ લેતી દેતી એમની હતી. અમે તો અમને કઈ ખબર, અમે તો ત્યાંથી બોલાયા હતા, અહીંયા ખાલી ધ્યાન રાખવા. તમને એટલી બધી લોકો એમ આપણને કહી માહિતી ગયા ખબર કે નહીં. ક્યાંય નહીં જવાનું, તમે અહીંયા જ છે. એવી રીતે એટલે જે છે એ રેખા ને અરે રેખાને તમારું શું સંબંધ છે? રેખા મારી બેન છે, સગી? સગી બેન છે, આ એમનો ભાઈ છે, આ આમની ભાભી છે, હું બેન છું, મારી બેન છે. માઇનર નાની બેન છું, એ મોટી બેન છે. ને મોટી એ માઇનર હું નાની છું. તમારું નામ બેન શું? હે તમારું નામ શું? જયશ્રી અને આ બેનનું નામ? સંપા. ચંપાબેન. ના ના આકેડીવાળા છે. આજથી 4-5 દિવસ પહેલાં 22 તારીખના રાતના મારા મમ્મી ઘરેથી ગુમ થઈ ગયા હતા. પછી અમે પોલીસ સ્ટેશન સવારે જાણ કરી. જાણવા જોગ અરજી કર્યા બાદ અમે બીજા દિવસે એફઆઈઆરની નોંધણી કરી. એના પછી અમને ખબર પડી કે એ કોઈક અજાણી જગ્યાએથી ગુમ થયેલ છે. એના પછી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે અમને ખબર પડી કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે. મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલા પણ આરોપીઓ હોય એને કડકથી કડક સજા કરે અને જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ. એનું વરઘોડું કાઢવા હું અપીલ કરું છું ગવર્મેન્ટને. જો વરઘોડું નહીં નીકળે તો બોડી નહીં લેવામાં આવે. કોના પર શક છે? એમના મિત્રો છે 2-3, એ લોકો ઉપર શક છે. હવે પોલીસે તપાસમાં 2-3 જણાને લાયા છે. હવે ખબર પડશે કે શું છે શું નહીં. અંદર એક મહિલા છે એવું કહેવામાં આવે છે, બીજા જેન્ટ્સ છે એવું પણ છે. પણ મહિલા હોય કે પુરુષ, કાયદો બધા માટે સમાન છે, એટલે એને પણ કડકથી કડક સજા કરો એવી અમારી બધાની રિક્વેસ્ટ છે. 22 માર્ચના રાત્રિના મારા ભાઈના મિસિસ શાંતિબેન બાળકો માટે નાસ્તો લેવા ગયેલા અને બાજુમાં જે રેખાબેન તેજાભાઈ રાઠોડ છે એમની દુકાનમાં પરિચિત હોવાથી ગયેલા અને ત્યાં બેસીને એમને એમના જે અગાઉના પૈસાનો વ્યવહાર કરેલો છે, દાગીનાઓની જે આપેલા છે એની ઉઘરાણી કરતા હતા. એટલે અમે એ વ્યક્તિને ત્યાં બોલાવી અને દગો કરી અને એની કાટકી હત્યા કરી દીધેલી. અને એ પુરાવાનો નાશ કરવાથી એને એ બાઈને એના જે માણસો બોલાવેલા છે સાગરીતો સોપારી આપીને એવો અમને શંકા છે. તો એ સરકારશ્રી આવા વ્યક્તિઓને સદરે પકડી અને ન્યાય અપાવવાની કામ શરૂ કરે એ મારી નામદાર સરકારશ્રીને અરજ છે. મારું નામ રામાભાઈ આકેડીવાળા, મરણ જનારના જેઠ છું. मेरा दीदी से सोना लिया था 80 तोला लिया था. उसने बोला था मैं 1 साल में देती हूँ. तो ईद के बाद 24 तारीख को बोला था देने के लिए 35 लाख और 80 तोला दागीना था. तो उसने लेने के लिए फ़ोन करी. फ़ोन करने के बाद दीदी गई लेने के लिए. तो उसका बाद उधर से लड़का आते हैं गाड़ी लेके. 6 लड़का होते हैं, 4 लड़का बाहर उतर के 2 लड़का गाड़ी लेके चले जाते हैं ढाल में. जाने के बाद तब 4 लड़का अंदर तंबू में चले जाते हैं. तो उधर से मेरा दीदी 15 सेकंड में आती है एक्टिवा लेके. तब एक्टिवा लेके आने के बाद तब अंदर जाती है, आगे जाती है पानी पकौड़ी के पास. उधर जाने के बाद 2 लड़का ठड़ा होते हैं तो वो घबरा जाती है. तो उतावल में जाती है वो. तंबू में जाने के बाद बाहर निकलती नहीं है वो. मने वो प्रूफ चाहिए. किसने लिया था सर दागीना सोना? दागीना रेखा बहन ने लिया था. जिसका तंबू है उसने लिया था. वो नहीं है रेखा बहन वही हनुमान टेकरी बहन थी. बहन पड़ी ही है 10-15 साल से अपना घर का जैसे संबंधी है. अभी आपकी क्या मांग है? मैं बोल रही हूँ न्याय चाहिए हम लोग को. जब तक आएगी नहीं तब तक न्याय हम लोग को चाहिए. इधर से हम लोग जाएंगे नहीं. हाँ, वरघोड़ा हम लोग निकालेंगे तो निकालेंगे. उसको वरघोड़ा का बीच में निकालने चाहिए. निकालेंगे नहीं ना तो हम लोग उसको मार डालेंगे.
क्या नाम है आपका? मेरा कौशल्याबेन आशुतोष पटेल। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે ગત તારીખ 23/3/2026ના રોજ રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026ની એક જાણવાજોગ લેવામાં આવી હતી, જેમાં જાણવાજોગ અન્વયે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આખેડવાલા, ઉંમર વર્ષ 23, તેમણે જણાવેલ હતું કે તેમની માતા જો દૂધ લેવા જવાનું કહી અને દૂધ લઈને પરત આવેલ ન હોય તે બાબતે ગુમ જાણવાજોગ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ ગુમ જાણવાજોગની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નાવ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા, જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે લોકેશન આધારે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ આ જે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ, રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અર્બુદા સોસાયટીની સામે, ગુલબાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા. તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી. જે બાદ તેમણે જે હોમ ફર્નિચરનો એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આકડીવાલા, તેઓ એમાંથી બહાર નીકળ્યા ન હતા, જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી, જેમાં દરેક મુવમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું. આના આધારે જેને રેખાબેનને જે અત્યારે પોસ્ટે લાવીને પછી પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરછ કરી હતી, જે બાબતે તેઓએ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનું અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય, જેથી આ સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે આખું આ કાવતરું બનાવેલું અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ, તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમને નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે બોલાવેલ 2 અન્ય ઈસમો મળી શાંતિબેને ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું. ત્યારબાદ શાંતિબેનની લાશનો નિકાલ કરવા સારું શાંતિબેનની લાશને ધાબળામાં વીંટાળી એક પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી છકડામાં ભરી દેલવાડા ગામ તરફ લઈ ગયેલા હતા, પરંતુ દેલવાડા ગામમાં તે સમયે માણસોની અવરજવર વધુ હોય દેલવાડા ખાતે ઉતરી ગયેલ અને પોતાના માણસોને આ શાંતિબેનની લાશને અગાઉથી નક્કી કરેલ અન્ય બીજી જગ્યા હતી ત્યાં સળગાવી મારવાનું કહેલ અને જેથી આ 2 માણસો શાંતિબેનની લાશને પાલનપુર ઇન્કમટેક્સ ઓફિસથી આગળ આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલ શોરૂમના ભોંયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધેલ હોવાનું જણાવેલ, જે અનુસંધાને ખાતરી તપાસ કરાવી એક અર્ધ પડેલી લાશ મળી આવતા શાંતિબેનના પતિ વસંતભાઈ આકડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિબેનની લાશને ઓળખી બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ અનુસાર ફોજદારી ગુનો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસ પીઆઈ અંકુર દેસાઈ કરી રહ્યા છે. આ સમગ્ર બનાવમાં હું આપને જણાવું કે પાલનપુર પશ્ચિમની ટીમ દ્વારા અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની ટીમ દ્વારા ખૂબ સારી રીતે આની ગંભીરતા લઈને અને આ જે ગુમ જાણવાજોગની ફરિયાદ છે એમાં પોતે પાર્ટિસિપેટ કરીને અને જે તલસ્પર્શી જે આખી સીસીટીવીનો અભ્યાસ આખું મેપ ટ્રેકિંગ કર્યું છે અને જેટલા પણ લોકો છે એને આઈડેન્ટિફાઈ કર્યા છે એ તમામની જે આખી કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ કાબિલે દાદ છે અને પાલનપુર પશ્ચિમ દ્વારા જે આ ખૂબ ટૂંકા સમયમાં આઈડેન્ટિફાઈ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરીને જે ફરિયાદ નોંધવાની જે કાર્યવાહી કરી છે એ એના આધારે અમે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ પણ કરેલા છે. આભાર. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.